ખાસ તો જ્યારે લંડન આવવાનું થાય ત્યારે વિઝન સૌથી પહેલાં આવવાનું થાય છે. કારણ કે હમણાં જ અમે અંદર ઓફિસમાં બેઠા હતા કમિટી અને દરેક ટ્રસ્ટી હરિભક્તો, ત્યારે જ વાત થઈ કે આ અમારું ઘર છે અને તમે ના બોલાવો તોય અમે આવીશું. કારણ કે જે સંબંધ વિઝડન મંદિર સાથેનો છે અને અહીંયાના હરિભક્તો સાથેનો છે એ બહુ જૂનો છે અને બહુ નજીકનો છે. અને એ સંબંધ ત્યારે કેવડાઈ રહે છે જ્યારે ભગવાનનું મહત્ત્વ અને આપણે આપણા સમક્ષ બિરાજમાન એવા ઘનશ્યામ મહારાજ, એમનું મહત્ત્વ જ્યારે આપણે સમજીએ છીએ અને જે સ્વરૂપનો મહિમા છે એ આપણે ઓળખીએ છીએ, ત્યારે જઈને આ સંબંધ સચવાય છે. આપણે બધાએ બહુ ભાગ્યશાળી છે કે આપણે યુકેની ધરતી ઉપર જ્યાં સત્સંગ વિદેશથી, કેન્યાથી કે ભુજથી કે અમદાવાદથી કે આજુબાજુના વિસ્તારથી કે જ્યાંથી પણ હરિભક્તો આવ્યા, અહીંયા આવીને સત્સંગને જાળવી રાખ્યો છે. અને એ જ પરંપરામાં અત્યારે જ્યારે બ્રહ્મજી મંદિર આપણું આટલું સરસ રીતે નિર્માણ થવા જઈ રહ્યું છે. વિઝડન મંદિરના જ પ્રસંગ વખતે હું આવ્યો હતો, એ વખતે પહેલી વખત હું સાઇટ વિઝિટ કરવા ગયો અને મેં જોયું કે એટલી મોટી જગ્યા અને એટલી બધી હરિભક્તો માટે મોકળાશ અને વ્યવસ્થા આપણને જ્યારે મળી છે, ત્યારે આપણા બધાની ફરજ બને છે કે આપણે એમાં આપણી શક્તિ પ્રમાણે યોગદાન આપીએ. અને ખાસ કરીને જે ભૂમિપૂજનનો પ્રસંગ આ સન્ડેના છે, એમાં જરૂરથી આ બધાએ પધારજો, સપરિવાર પધારજો. અને જે હરિભક્તો અહીંયા ના આવી શક્યા હોય આજે, એમને પણ જરૂરથી એ ભૂમિપૂજનના પ્રસંગમાં જરૂરથી આપણે લાવજો. કારણ કે આપણું મંદિર છે, અમદાવાદ દેશનું મંદિર છે. અમદાવાદ દેશ એટલે સમસ્ત ઉત્તર વિભાગનું નેતૃત્વ અમદાવાદ દેશથી છે. અને એ ઉત્તર વિભાગ નરનાયણ દેશ તાબાના હરિભક્તો તરીકે આપણી ફરજ બને છે કે આપણે નાના મોટા જે પણ પ્રયત્ન મૂળ અમદાવાદ દેશથી થતા હોય, ભલે અમદાવાદથી થતા હોય કે મૂળીથી થતા હોય કે ભુજથી થતા હોય, પણ દરેક પ્રસંગોમાં અમદાવાદ દેશના હરિભક્તો તરીકે આપણે હાજર રહેવું અને સાથે સાથે આપણું યોગદાન, ભગવાને જે આપણને શક્તિ આપી હોય એ શક્તિ પ્રમાણે આપણે એમાં કરીએ. કારણ કે આ ફ્યુચરનું ઇન્વેસ્ટમેન્ટ છે, આપણા દીકરા દીકરીઓ માટેનું આ ઇન્વેસ્ટમેન્ટ છે. એમનું ભવિષ્ય કઈ રીતે સિક્યોર થાય એના માટે આપણે આવા મંદિરો ઊભા કરતા હોઈએ છીએ. તો જરૂરથી આપ બધાએ સપરિવાર બ્રહ્મજી મંદિરના ભૂમિપૂજન માટે પધારજો. અને ખાસ મહાન સ્વામીએ વાત કરી હમણાં કે જે પણ હરિભક્તોની અહીંયા ઈચ્છા હોય, જરૂરથી અહીંયા પણ વિઝડન મંદિરમાં પણ આપ નોંધાવી શકો છો. તો ખાસ આપણું જાણીને, આપણું માનીને આપણે બધાએ આમાં જોડાવાનું છે. અને છેલ્લે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા વિઝડન મંદિરનો સત્સંગ જે આટલા દશકોથી જે આટલો દિવસે ને દિવસે વધતો રહે છે, એ હજુ આવીને આવી રીતે વિકાસ અને પ્રગતિના દોરે આગળ વધતો રહે, એવી આજના દિવસે નરનાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.